નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બેંગ્લોરમાં યોજાયો આરસીબીનો સન્માન સમારોહ. અન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મચી નાસભાગની ઘટનામાં 11 લોકોના મોત થયા તો 25 લોકો થયા ઇજાગ્રસ્ત. નીટ પીજીની પરીક્ષા રાખવામાં આવી મોકૂફ. 3 ઓગસ્ટે પરીક્ષા લેવામાં આવે તેવી સંભાવના છે. NBA સુપ્રીમ કોર્ટની મંજૂરી માંગી. તો ભારતમાં કોરોનાના કેસ 4,300ને પાર પહોંચ્યા. દેશભરમાં 24 કલાકમાં 276 કેસ સામે આવ્યા. કોરોનાથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ. હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. યુપી બિહારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ. બિહાર ઝારખંડમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ. નક્સલ પ્રભાવિતોનું પુનર્વસન કરવાની જવાબદારી કેન્દ્રની. સુપ્રીમ કોર્ટે 18 વર્ષ જૂના માનવ અધિકાર ઉલ્લંઘનના કેસ બંધ કર્યા. દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું 6 જૂને કાશ્મીરમાં લોકાર્પણ. ચિનાબ પુલનું પીએમ મોદી કરશે ઉદઘાટન. 1,250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે ચિનાબ પુલ. 21 જુલાઈથી સંસદના ચોમાસા સત્રનો થશે પ્રારંભ. નિયમ અનુસાર સરકાર ચર્ચા કરવા માટે તૈયાર. 12 ઓગસ્ટ સુધી ચાલશે સત્ર. વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ, પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ, પૂર્વ સીએમ વિજય રૂપાણીનો સમાવેશ. અમદાવાદ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાનું ડોક્ટર અમિત નાયકે આપ્યું રાજીનામું. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપવામાં આવ્યું રાજીનામું. પ્રદેશના કેટલાક નેતાઓથી નારાજ છે અમિત નાયક. પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાની વધી મુશ્કેલી. ચકચારી સાયબર ફ્રોડ કેસમાં કોર્ટે હિરલબા જાડેજાના જામીન નામંજૂર કર્યા.